કેશોદ શહેરના વોર્ડ નંબર 6 ના રહીશોએ ટિલોરી વોકડો સાંકડો હોય જેને લઈ વરસાદના પાણી ઘરમાં ઘૂસી જતા હોય વોકડા બ્યુટિફિકેશન કામગીરી સમયે વોકડાને વધુ ઊંડો અને પહોળો કરવા માંગ કરી હતી અને હાલ જે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે તેને અટકાવી હતી। આ બ્યુટિફિકેશનની કામગીરીમાં વોકડાને ખોદી જે માટી નીકળે છે તેનો બહાર નિકાલ કરવો જોઈતો હતો, તેની જગ્યાએ પાડો બનાવવામાં આવી રહ્યો હોય। આ પાડા ઉપર કોન્ક્રીટ કામ કર્યા વગર પથ્થર મૂકી દેવામાં આવતો હોય। ચોમાસામાં વરસાદી પાણીના પ્રવાહના કારણે આ માટી ધસી જતા પિચિંગ દિવાલના પથ્થર ફરી વોકડામાં પડી જશે અને પાણીનો પ્રવાહને અવરોધ ઊભો કરશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી। આ વોર્ડ નંબર 6 ની અને 5 ને જોડતી અને વોર્ડ નંબર 7 આ બધાને જોડતો આ જે વોકરો છે એની અંદર એવી સમસ્યા છે કે જે ગયા વર્ષે જે વેણ ફર્યું અને અમે જે ચીફ ઓફિસર સાહેબને ગુરુવારે જે રજૂઆત કરેલી છે એમની અંદર આજે ચીફ ઓફિસર સાહેબે રૂબરૂ મુલાકાત કરવા આવ્યા સ્થળ ઉપર અને સ્થાનિકો એની સાથે આવ્યા છે। તો આજે એમને જે અધિકારીઓને હુકમો આપ્યા છે કે આ વોકરાને બને એટલો પહોળો અને બને એટલો ઊંડો જે માપ સાઇઝ પ્રમાણે અને અમે એને એક આપ્યું છે કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ જે કાંઈ કાર્યવાહી થતી હોય એ રીતના કરીને બ્યુટિફિકેશન કરવામાં આવે, નહીતર બ્યુટિફિકેશનની અમારે કોઈ આ જરૂર નથી। અને અત્યારે હાલમાં કામ રોકાવા માટે ચીફ ઓફિસર સાહેબે આદેશ પણ આપ્યો છે કે હમણાં સુધી આ કામ રોકાવી દો। તો અત્યારે અમે સ્થાનિકો બધા અહીંયા સ્થળ ઉપર જ છીએ અને સ્થળ ઉપર જ જે ચીફ ઓફિસર સાહેબ આવ્યા અને એક બાંયધરી આપી છે, અત્યારે કામ રોકાવી અને આ વ્યવસ્થિત કરાવી અમને બતાવી અને પછી આગળ કામ કરશે। હવે જ્યારે શહેરીજનોના ફાયદામાં વોકડાની સુંદરતાની કામગીરી કરવામાં આવતી હોય તેનાથી જો પ્રજાને નુકસાન થતું હોય તો આવી કામગીરી અમારે નથી જોઈતી તેમ કહી કામ બંધ કરવા માંગ કરી હતી। પાલિકાએ જો કામગીરી કરવી જ હોય તો વોકડાને ઊંડો અને પહોળો કરવા રજૂઆતો કરી હતી। આથી વોર્ડ નંબર 6 ની રજૂઆતના પગલે ઘટના સ્થળે દોડી આવેલા પાલિકા ચીફ ઓફિસર MM વાઘેલા અને એન્જિનિયર સહિતની ટીમે વોર્ડ નંબર 6 ના રહીશોને પાલિકા ફરીથી ટેકનિકલ ટીમ દ્વારા વોકડાના લેવલની તપાસ કરશે અને જે જગ્યાએ વોકડાની પહોળાઈ મળશે તે જગ્યાએ વોકડાને પહોળો કરાશે તેવી બાંહેધરી આપી હતી। જી સર, કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જે વોકડા બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે તે બાબતે સ્થાનિક લોકો દ્વારા અત્રેની કચેરીને અરજી કરવામાં આવેલી હતી કે વોકડાની જે હયાત પહોળાઈ મળી રહી છે તેના કરતાં વધુ પહોળાઈ કરવામાં આવે અને તેની હયાત ઊંડાઈ કરતાં એને વોકડાને ઊંડું કરવામાં આવે। આ બાબતે તેમની રજૂઆતને અનુસંધાને અમારી ટેકનિકલ ટીમ, એન્જિનિયર અને અમો દ્વારા સ્થળ તપાસ કરતા તેઓને સ્થાને રાખી તેનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવેલું હતું અને વધુ એકવાર ટેકનિકલ ટીમ દ્વારા જે વોકડાના લેવલ છે તેની તપાસ કરવાનું નક્કી કરવામાં આવેલું છે અને જે જગ્યાએ વોકડાની પૂરતી પહોળાઈ મળી રહે છે ત્યાં તે મુજબની પહોળાઈ રાખી અને તેની વચ્ચે જે કોઈ દબાણો આવે છે અને પાણીને અવરોધ કરે છે તે દબાણો દૂર કરવાનું નક્કી થયેલું છે। આ વિરોધની ઘટના વચ્ચે આપ પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વોકડાની સ્થિતિ જાણી હતી, જેમાં કોઈક જગ્યાએ વોકડો પહોળો કરવા પ્રાઇવેટ મિલકત નડતરરૂપ બની હોય તેવી જાણકારી મેળવતા તેમણે પાલિકાને વોકડા કાંઠે ગેરકાયદેસર દબાણ હટાવવાની સાથે જો કોઈની પ્રાઇવેટ મિલકત વરસાદી પાણી રોકાતી હોય અને પ્રજાને મોટું નુકસાન થતું હોય તેવા સંજોગોમાં તેને ડિઝાસ્ટર એક્ટ હેઠળ દબાણ સમજી દૂર કરવાની સત્તા મેનેજમેન્ટને હોય, જેથી ડિઝાસ્ટર એક્ટ હેઠળ કામગીરી કરવા પાલિકાને સલાહ આપી હતી। જો કેશોદની અંદર વોર્ડ નંબર 6 માં આમ તો આખા કેશોદની અંદર કેશોદ નગરપાલિકા અને ભાજપનું પ્રશાસન બ્યુટિફિકેશનનું કામ કરે છે, વોકડા બ્યુટિફિકેશન, પણ બ્યુટિફિકેશનના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થતો હોય અને ભાજપના ઘર ભરાતા હોય એવું મને અહીંયા સ્પષ્ટ એટલા માટે દેખાઈ આવે છે કે અહીંયા વોર્ડ નંબર 6 ની અંદર જે વોકડા બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે એમની અંદર સ્થાનિક લોકોએ આ વાતનો ખૂબ વિરોધ કર્યો, આક્રોશ કર્યો અને આક્રોશના અંતે એના જનપ્રતિનિધિઓ, નગરપાલિકાના અધિકારીઓ અત્યારે અહીંયા આવ્યા છે સ્થિતિનું અહીંયા ચેક કરવા માટે। અહીંયા હું પોતે અહીંયા આવ્યા છે, અહીંયાની સ્થિતિ જોતા આખી સ્થિતિને મેં જોઈ તો વોકડા બ્યુટિફિકેશનનું કામ ચાલે છે, એમની અંદરથી જ માટી કાઢીને ત્યાં બાજુમાં જ ખડકી દેવામાં આવે છે અને પથ્થરો નાખીને એમનેમ ખાલી લોટ પાણી લાકડા થતું હોય એવું લાગે છે, કારણ કે ચોમાસાની અંદર જ્યારે પાણીનો પ્રવાહ આવશે ત્યારે માટી જો ઘસશે તો આ બધા જે પથ્થર છે ફરીથી અંદર વોકડામાં જતા રહેવાના, વોકડો આનાથી પણ વધારે સાંકડો થવાનો અને પાણીનો પ્રવાહનો અવરોધ વધારે ઊભો થવાનો
અહીંયાના સ્થાનિક લોકોએ કીધું કે ભૂતકાળમાં પણ પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, તો એનું નિરાકરણ કરવાની જગ્યાએ આ સમસ્યા મોટી થાય એવું કામ અત્યારે અહીંયા થઈ રહ્યું છે. આમનું કોઈ કાયમી માટે નિરાકરણ કરવું હોય તો મારા ખ્યાલથી ડિઝાસ્ટર એક્ટ મુજબ પહેલા એમની સલાહ લેવી પડે. ડિઝાસ્ટર એક્ટ મુજબ કઈ રીતે એમને પોળો કરવો, વોકળાને કઈ રીતે પોળો કરવો, ઊંડો કરવો, કઈ રીતે પુલને પોળા કરવા, આ તમામ વસ્તુ ડિઝાસ્ટર એક્ટ મુજબ થવી જોઈએ. પણ આ લોકો એવું કંઈ કરી રહ્યા નથી. ડિઝાસ્ટર એક્ટ મુજબ પાણીનો પ્રવાહ ચાલુ હોય તો પણ અનેક વસ્તુઓને ભૂતકાળની અંદર અહીંયા ઘટનાઓ એવી બની છે કે અમુક વસ્તુઓને દૂર કરી છે. તો અત્યારે જ્યારે તમે વોકળા બ્યુટિફિકેશન કરી રહ્યા છો તો ડિઝાસ્ટર એક્ટની સલાહ લઈ અને અત્યારથી શું કામ પ્લાનિંગ પૂર્વક કામ નથી કરી રહ્યા? અત્યારે તમે વોકળા બ્યુટિફિકેશન કરો છો, એમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરશો અને પછી સોલ્યુશન નહીં આવે, પછી ડિઝાસ્ટર એક્ટ મુજબ તમે કામ કરશો તો ફરીથી કરોડોનો ધુવાળો થશે. તો મને એવું લાગે છે કે કોઈ પણ પ્લાનિંગ વિનાનું કામ ચાલે છે અને આમને લઈને વોર્ડ નંબર 6 ના સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. કારણ કે આવનારા ચોમાસાની અંદર ભયંકર સ્થિતિનું નિર્માણ થાય એમ છે. ત્યારે હું અહીંના પ્રશાસનને આમાં કોઈ પણ જ્યારે ડિઝાસ્ટરની વાત હોય ત્યારે કલેક્ટર સાહેબ કેમ ધ્યાનમાં આમાં દોરતા નથી? કારણ કે આ મોટી ઘટના છે, મોટો પ્રશ્ન છે. તો આમની અંદર તાત્કાલિક ધોરણે પ્રશાસને અને માનનીય કલેક્ટર સાહેબે પણ આમાં ઇન્વોલ્વ થઈ અને પહેલા ડિઝાસ્ટર એક્ટ મુજબ એમની સલાહ લઈ અને પહેલા તો પાણીના નિકાલ માટેના પોળા કરવા ઊંડા કરવા પડે એની વ્યવસ્થા કરી અને ત્યારબાદ વોકળા બ્યુટિફિકેશનનું કામ થવું જોઈએ. આવી અમારી ઉગ્ર માંગ છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.